નહીં તો અમે 1.5 વર્ષથી અમે આમાં બધા બોલી છીએ કે તમે આ રોડનું કામ કરો. અહીંયાથી ઇમરજન્સી કાર હોય તો અહીંયાથી નીકળે એમ નથી. કોઈને 15 મિનિટમાં હોસ્પિટલે પહોંચવું હોય તો અહીંયાથી 15 મિનિટ ને 30 મિનિટ થાય છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું જ નથી. મારી સાથે એક મહિલા છે, એ ડ્રાઈવ કરીને જતા હતા અને અમને જોયા એટલે કીધું કે આ રસ્તા વિશે વાત કરવી છે. એટલે શું તેમનું મંતવ્ય છે, શું કહેવું છે અને આ ચૂંટણીની અંદર તે શું ઈચ્છી રહ્યા છે, એક મહિલા તરીકે એ પણ વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ કૃષ્ણા છે. મારું કહેવાનું એટલું જ છે કે આ રસ્તામાં અમે જો બધાને મત આપી છીએ, અમારું કાયમીનો રસ્તો છે. મારા કરતા મારા વડીલો બધા અહીંયા નીકળે છે. ઠીક છે, આપણે તો યુવાન છીએ, પણ વડીલોનું કેવું એવું છે કે બાઇક લાઈન, 4 વ્હીલ લાઈન, ઇવન અહીંયાથી ઇમરજન્સી કાર હોય તો અહીંયાથી નીકળે એમ નથી. કોઈને 15 મિનિટમાં હોસ્પિટલે પહોંચવું હોય તો અહીંયાથી 15 મિનિટ ને 30 મિનિટ થાય છે. 108 અહીંયા નીકળે ને તો ઇવન 15 થી 20 મિનિટની અંતરે અહીંયા નીકળે. નહીં તો અમે 1.5 વર્ષથી અમે આમાં બધા બોલી છીએ કે તમે આ રોડનું કામ કરો. અહીંયા ગટરો ખુલ્લી છે, પ્લસ અહીંયા ધૂળ ડમરી, એટલા રસ્તા ખરાબ, અહીંયાથી આગળ પણ એટલા ખરાબ છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું જ નથી. અને અત્યારે ચૂંટણી આવી એટલે મીટિંગો કરશે, ઘરે આવશે, બધા કેવા આવશે કે તમે અમને વોટ આપો. આમ વાળા આવશે, ભાજપ વાળા આવશે, કોંગ્રેસ વાળા આવશે, પણ અમારે વિરોધ કોઈનો નથી. અમારે કહેવાનું એટલું જ છે કે તમે અમારા ગ્રાહકો, અમારા ઉપર તમે ધ્યાન દો. ખેડૂત મિત્રો છે એ બધા આમાં હેરાન થાય. સરપંચ ને કહી તો કે અમારામાં નથી આવતું, અમે અહીંયા ઓફિસે જઈએ તો કે અમારામાં ન આવે, અમે ધ્યાન દેશું. હવે ચોમાસું આવી ગયો, ખાડા આવ્યા, ખાડા પૂરી દેશે. બસ થોડાક દિવસ એમ કહેશે ગ્રાન્ટ આવી છે, ખાડા પૂરીને થીગડા પૂરીને બધું બંધ કરી દે. પછી આપણે કહીએ એટલે કે બસ હવે થઈ ગયું, આ જ હોય, આમાં બીજું કઈ ન હોય. આ રોડ કે ગવર્મેન્ટમાં નથી આવતો તો આ રોડ શેમાં આવે, તમે મને કહેજો જરા. એટલે ચૂંટણી વાયદાઓ કંઈક અલગ હોય છે અને વાસ્તવિકતા અલગ હોય. ચૂંટણીમાં એવું કહેવામાં આવે છે કે અમે તમને પાણી ગામમાં રોડ નીકળતા હોય, રસ્તામાં પાણી, અમે ત્યારે એવું કે ભાઈ અમારે બજારમાં પાણી આવે છે, ગામમાં ઉકેડા થાય છે, ગંદકીઓ થાય છે, એના લીધે બીમાર પડે છે લોકો, પણ ઈ કોઈને ધ્યાન દેવાનું થતું નથી. બસ ઈ જ કામ છે કે હું મારો એક હોદ્દો આવી જાય હાથમાં એટલે ગ્રાહક ગમે ઈ હોય, ગમે ઈ કરે, ખેડૂત હોય કે ઇવન આમ માણસ હોય કે કોઈ પણ હોય, એમાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. તો મારું કહેવાનું એટલું છે કે તમે બધાય હમું ધ્યાન દો. અમે તમને સપોર્ટ કરે અને અમારા લીધે તમે કંઈક છો. અમે સપોર્ટ કરી છીએ ત્યારે તમે હોદ્દાની ખુરશી ઉપર આવો છો, એમને નથી આવતા. તો તમે કોઈને છેતરાવોમાં તમે જે કામ આપો છો ને એ કામ કરો. કે જયારે મીટિંગ કરવાની હોય ત્યારે બધી મોટી વાતો કરી જાય કે તમે અમારા ઉપર વિશ્વાસ કરો, અમે આગળ બોલશું, અમે આમ બોલશું. તેવું કાંઈ થતું જ નથી. પોતે પોતાનો હોદ્દો લઈને અને કામને ફાઇલ પેક કરી દે છે. આ પ્રકારની આખી પરિસ્થિતિ છે. એક મહિલા તરીકે તેમને વાત કહી છે અને જે રીતે તેમણે કહ્યું કે ચૂંટણીમાં ચૂંટાયા પછી, મતદારોના મતથી જીત્યા પછી ક્યારેય પણ દેખાતા નથી. આ પ્રકારની વાસ્તવિકતા અત્યારે જોવા મળી રહી છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.